ગુડ મોર્નિંગ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે સરળ આવર્ત ગતિના થોડાક વિશિષ્ટ કિસ્સાઓ જોયા હતા. આજે એક શરૂઆત એક વિશિષ્ટ કિસ્સાથી જ કરીશું. બરાબર, એક્સ્ટ્રા છે આમ તો, બરાબર, પણ તમને કામ આવશે. અને એ આપણે કિસ્સો કરી લઈએ, પછી આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક સ્ટાર્ટ કરીશું કે જે MCQ માટે બહુ વધારે IMP રહેશે. એ છે સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ વચ્ચેનો સંબંધ. બરાબર, એટલે પહેલાં આ વિશિષ્ટ કિસ્સો જોઈ લેશું, પછી ઇમ્પોર્ટન્ટ ટૉપિક સ્ટાર્ટ કરીશું. જો હવે આ કિસ્સો સ્ટાર્ટ કરીએ, જે લાસ્ટ એક ક્વેશ્ચન કરાવવાનો છે મારે અમુક વિશિષ્ટ તંત્રોનો, એ સ્ટાર્ટ કરીએ પહેલાં મારે થોડું કંઈક યાદ કરાવવું છે. બરાબર છે, એ છે તફાવત. કોનો તફાવત? તો રેખીય સરળ આવર્ત ગતિ અને કોણીય સરળ આવર્ત ગતિ. બરાબર, આ બે વસ્તુ વચ્ચેનો તફાવત એક આપણે પહેલાં યાદ કરી લઈએ, પછી આગળ વધીએ. બરાબર, એક છે રેખીય સરળ આવર્ત ગતિ અને બીજું છે કોણીય સરળ આવર્ત ગતિ. જો આમ તો આપણે પહેલાં લખેલો જ છે, પણ ખાલી મારે યાદ જ કરાવવાનો છે, એટલે સ્પીડમાં યાદ કરી લઈએ કે રેખીય સરળ આવર્ત ગતિ, તો એનું ઉદાહરણ કોણ છે? રેખીય સરળ આવર્ત ગતિ છે એનું ઉદાહરણ તમે સ્પ્રિંગનું તંત્ર લઈ શકો કે ધારો કે કોઈ એક દિવાલ સાથે આ રીતે એક સ્પ્રિંગ જોડેલી છે, એ સ્પ્રિંગ સાથે એક આપણે બ્લોક કનેક્ટ કરી દીધો એમ દળનો. બરાબર, અને પછી આ બ્લોક છે એ આ રીતે દોલન કરે છે. આ રેખીય સરળ આવર્ત ગતિ. કોણીય સરળ આવર્ત ગતિમાં આપણે શું જોયું હતું કે એક છત સાથે દોરી બાંધી અથવા તાર બાંધી અને નીચે આવી ડિસ્ક આકારનું એક વસ્તુ આપણે જોડી દેવાની છે. બરાબર છે, પછી આપણે આને થીટા જેટલા કોણે આમ વાળી દેવાનું, એટલે આનું નામ થઈ જાય વર્લલોલક. બરાબર, અથવા તો ટોર્સનલ પેન્ડ્યુલમ કહેવાય. આ ખૂણો થીટા થાય. તો અહીંયા જે દોલિત ગતિ થશે એ આ રીતે આમ થશે. બરાબર, એ અમુક ખૂણે થશે, અમુક ખૂણો આમ ફરતી રહેશે ડિસ્ક. આ રીતે દોલિત ગતિ થશે. બરાબર, તો આ છે કોણીય સરળ આવર્ત ગતિ. હવે તમે જુઓ તો રેખીય સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતર છે. સ્થાનાંતર ચલ તરીકે આપણે x લઈએ છીએ. આમાં સ્થાનાંતર ચલ તરીકે એટલે કે બદલાતી રાશિ તરીકે થીટા લઈએ છીએ. આમાં પ્રવેગ a બરાબર -ω² x વડે આપવામાં આવે છે. આમાં પ્રવેગ કોણીય પ્રવેગ આલ્ફા બરાબર, આની ઉપરથી જ બનાવવાનું, એની જગ્યાએ આલ્ફા ω² એમને -ω² તેમનું તેમ, અને એક્સની જગ્યાએ કોણ આવી જશે? થીટા. તો આ કોણીય સરળ આવર્ત ગતિનો પ્રવેગનું સૂત્ર થશે કે જ્યારે કોણીય અમુક ખૂણો બદલાતો હોય ત્યારે પ્રવેગનું સૂત્ર આ થાય. પછી પ્રવેગ આવી ગયો બળનો વારો, તો બળ F બરાબર -kx. આમાં બળનું સ્થાન કોણ લઈ લે? આમાં બળનું સ્થાન લઈ લે ટોર્ક. બળનું સ્થાન લઈ લઈએ ટોર્ક. ટાઉ બરાબર, આની ઉપરથી જ લખવાનું માઇનસ, આમાં અચળાંકને k, કોણીયમાં અચળાંકને c વડે દર્શાવાય, અને એક્સની જગ્યાએ શું આવી જાય? થીટા. તો ટાઉ બરાબર c થીટા આવશે. શું આવશે? c થીટા, પણ માઇનસ. બરાબર છે. આમાં k શું હતું કે જ્યાં k બરાબર સ્પ્રિંગનો અચળાંક અથવા સમપ્રમાણતા અચળાંક, સરળ આવર્ત ગતિનો સમપ્રમાણતા અચળાંક, અને આમાં c બરાબર શું થશે? તો કોણીય સરળ આવર્ત ગતિનો અચળાંક. બરાબર, આ સોસાયટીનું નામ નથી, કોણીય સરળ આવર્ત ગતિનો અચળાંક. હા, બરાબર. કેની કિંમત શું થતી હતી? mω². અહીંયા આ જ રીતે સીની કિંમત થશે. એમનું સ્થાન તમે યાદ કરો, કોણીયમાં I લઈ લઈએ, જડત્વની ચાક માત્રા I લઈ લેશે એમનું સ્થાન, અને ω² જેમનું તેમ આવે. બરાબર છે. પછી આમાં t
ટીનું સૂત્ર ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ ઓફ એમ બાય કે આવે. બરાબર છે. ટીનું સૂત્ર શું આવતું હતું કે ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ ઓફ એમ અપોન કે. તો અહીંયા તે જ રીતે ટીનું સૂત્ર આવશે, આવર્તકાળનું સૂત્ર આવશે 2 અંડર રૂટ ઓફ એમનું સ્થાન કોણ લઈ લેશે? આઈ લઈ લેશે. અને કેનું સ્થાન કોણ લઈ લેશે? સી લઈ લેશે. બરાબર છે. કેનું સ્થાન કોણ લઈ લેશે? સી લઈ લેશે. તો આ આપણો આન્સર થઈ ગયો. તો આ રેખીય અને આ કોણીય. બરાબર, લખવું હોય તો લખી લ્યો. જે આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરી. હાલો નેક્સ્ટ ટોપિક. હજી એક વસ્તુ રહી ગઈ, એક વસ્તુ લખાવી દઉં કે આમાં બળ છે ને, આમાં બળ F બરાબર ma વડે અપાય. તો કોણીયમાં ટોર્ક બરાબર આની ઉપરથી જોવો તો એમની જગ્યાએ I અને એની જગ્યાએ આલ્ફા. એમની જગ્યાએ I અને એની જગ્યા ઉપર આલ્ફા. તો આમાં બળ આવે, આમાં ટોર્ક આવે. બરાબર. લખાઈ ગયું? ડન. હાલો આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. આ ક્વેશ્ચન આમ તો 12મા ધોરણનો છે અને અત્યારે કરાવવામાં ફાયદો પણ એ છે કારણ કે તમારે 12મા ધોરણનું આઈ થિંક પેલું ચેપ્ટર ચાલુ છે. બરાબર. હવે હું કરાવું છું એ ટોપિક આવી ગયો છે કે નહીં, અથવા આવવાનો હશે, આવે ત્યારે જોઈ લેજો. બાકી અત્યારે મારા કામનું છે હું કરાવું છું કે વિદ્યુત ડાયપોલ નું અથવા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં સરળ આવર્ત ગતિ. બરાબર. આ થોડોક એક વિશિષ્ટ કિસ્સો છે. બરાબર. 12મા ધોરણના ટોપિક ઉપર આધારિત છે અને તમારે ચેપ્ટર ચાલે છે એટલે સમજવામાં થોડુંક ઇઝી થશે કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્રમાં સરળ આવર્ત ગતિ. બરાબર. ડાયપોલને તમે ઓળખતા હોય કે પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર વડે બનતા તંત્રને ડાયપોલ કહેવાય. બે સમાન મૂલ્યના હોવા જોઈએ. તો આપણે એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર બનાવીએ કે આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર. બરાબર. વિદ્યુત ક્ષેત્ર E છે તે પ્લસથી શરૂ કરી અને માઇનસમાં જતું હોય છે. આની અંદર આપણે એક ડાયપોલ મૂકી દઈએ. ડાયપોલ તમે મૂકો ને એટલે ડાયપોલ આપણે આ રીતે મૂકીએ છીએ કે આ તરફ માઇનસ ક્યુ મૂકું છું, આ તરફ પ્લસ ક્યુ મૂકું છું. આ ડાયપોલ. બરાબર. આ તરફ માઇનસ ક્યુ મૂક્યું છે અને આ તરફ પ્લસ ક્યુ મૂક્યું છે. બીજું કાંઈ નથી. ડાયપોલને આ રીતે મૂકેલી છે. હવે આ ડાયપોલની સંતુલિત સ્થિતિ કહેવાય. બરાબર. તમે ભણશો, હું અત્યારે ડિટેલમાં ડિસ્કસ નહીં કરું. આ સંતુલિત સ્થિતિ કહેવાય કે પ્લસ તરફ માઇનસ ને માઇનસ તરફ પ્લસ. હવે આમાંથી ડાયપોલને સૂક્ષ્મ સ્થાનાંતર આપવાનું છે કે હવે ડાયપોલને સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર થીટા આપતા. બરાબર. આપણા કાલના સ્ટેપ હજી ફોલો થશે. પહેલાં સૂક્ષ્મ સ્થાનાંતર આપવાનું, પછી પુનઃસ્થાપક બળ ગોતવાનું. પણ કોણીય છે એટલે ટોર્ક ગોતવાનું થશે. બળનું સ્થાન કોણીયમાં ટોર્ક લઈ લેશે. ટોર્ક મળી જાય પછી એને સરળ આવર્ત ગતિના સમીકરણ ભેગું સરખાવી દેવાનું. એની ઉપરથી ઓમેગા પછી ટી મળે. બરાબર. એ જ સ્ટેપ આવશે. એટલે પહેલાં આપણે શું કર્યું કે આને સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું. સૂક્ષ્મ સ્થાનાંતર આપો ને એટલે આ ડાયપોલ છે ને એ આ રીતે આવી જાય. તમે જો આટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું કે આ માઇનસ ક્યુ છે ને એ અહીંયા આવતું રહ્યું અને પ્લસ ક્યુ અહીંયા જતું રહ્યું. એટલે કેટલો ખૂણાનું સ્થાનાંતર આપ્યું?
તો આપણે એને થીટા જેટલું સ્થાનાંતર આપ્યું. કેટલું સ્થાનાંતર આપ્યું? થીટા જેટલું. આમ હતી ને, થોડીક આમ ફેરવી નાખી, થોડુંક કોણીય સ્થાનાંતર થીટા આપ્યું. કોણીય સ્થાનાંતર આપો એટલે હવે શું થશે કે આ માઇનસ ક્યુ ઉપર આમ બળ લાગતું હોય, પ્લસ ક્યુ ઉપર આમ બળ લાગતું હોય, માઇનસ ક્યુ ઉપર આમ બળ લાગતું હોય, પ્લસ ક્યુ ઉપર આમ બળ લાગતું હોય. ફરીથી જુઓ, આ ડાયપોલની સ્થિતિ, બરોબર, આ ડાયપોલની સ્થિતિ, આ માઇનસ, આ પ્લસ. આપણે એને થોડુંક આમ ફેરવી નાખ્યું. માઇનસ ઉપર આ તરફ બળ લાગે છે, પ્લસ ઉપર આ તરફ લાગે છે, એટલે આ બળ જે છે ને એ ડાયપોલને પાછી આમ લેવાની ટ્રાય કરશે. એટલે અહીંયા પુનઃસ્થાપક ટોર્ક લાગશે કે ડાયપોલ ઉપર તમે વિચારો કે એક બળ આમ લાગે છે, આ સાઈડ લાગે છે, બરોબર, એક બળ છે એ આ દિશામાં લાગે છે, એક બળ આ દિશામાં લાગે છે. તો આ દિશાનું બળ છે એ ડાયપોલને આમ ફેરવશે, આ દિશાનું બળ, બે એક જ હેલ્પ કરશે. એટલે અહીંયા જે ડાયપોલ છે ને એ આમ પાછી પોતાની સંતુલિત સ્થિતિમાં આવી જશે. પાછી આપણે આમ કરી દઈએ, પાછી આમ આવી જાય. એટલે અહીંયા પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. એટલે કે અહીં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે. અને એ ટોર્કનું સૂત્ર તમારે હવે આવશે કે આવી ગયું હશે, ટાઉ બરાબર પીઈ સાઇન થીટા થાય, જ્યાં પી બરાબર ડાયપોલ મોમેન્ટ, બરોબર, ક્યુ ઇન્ટુ 2a, અને ઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા કેવું સ્થાનાંતર આપ્યું છે? હજી આ પુનઃસ્થાપક છે, પુનઃસ્થાપક છે એટલે આગળ શું આવશે? માઇનસ. પુનઃસ્થાપક છે એટલે આગળ માઇનસ આવશે. અને સ્થાનાંતર કેવું આપ્યું છે? સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું છે. સૂક્ષ્મ સ્થાનાંતર હોય કે થીટા નાનો હોવાથી સાઇન થીટા બરાબર થીટા લખી શકો, લખી જ શકાય, બરોબર. જો ખૂણો નાનો હોય તો સાઇન થીટા બરાબર થીટા થાય, એ મૂકી દો. એટલે કે માઇનસ પીઈ થીટા ટાઉ. આ ટોર્ક મળી ગયું, જેને સરળ આવર્ત ગતિ, કોણીય સરળ આવર્ત ગતિ, કોણીય સરળ આવર્ત ગતિના ટોર્ક કોણીય સરળ આવર્ત ગતિ. આપણે એક સ્ટેપ વધારે કરીએ છીએ, બરાબર, એક જ સ્ટેપ ખાલી, કે હવે ટોર્ક બરાબર, હવે ટાઉ બરાબર આઈ આલ્ફા થાય. મને કેમ ખબર? તો એફ બરાબર શું થાય? MA થાય. એની ઉપરથી આ બનાવી લેવાનું કે એની જગ્યાએ આલ્ફા, એમની જગ્યાએ આઈ ને એફની જગ્યાએ ટાઉ. અહીં મૂકી દો. આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ થીટા. અહીંયાથી આલ્ફાને કરતા બનાવો. આલ્ફા બરાબર શું આવે છે? માઇનસ પીઈ અપોન આઈ થીટા, બરાબર છે. આ આપણું સમીકરણ, જેને કોણીય સરળ આવર્ત ગતિના પ્રવેગ આલ્ફા બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે સરખાવતા. હમણાં જ આપણે લખ્યું ને એની સાથે સરખાવવાનું. જો સરખાવો તો આલ્ફા આલ્ફા થીટા થીટા માઇનસ માઇનસ, તો આને શું કહી શકાય? આને ઓમેગા સ્ક્વેર કહી શકાય. એટલે કે તેથી ઓમેગા સ્ક્વેર બરાબર પીઈ અપોન આઈ, એટલે કે ઓમેગા બરાબર અંડર રૂટ ઓફ પીઈ અપોન આઈ. ને આની ઉપરથી ટી ગોતશો, બરાબર. ઓમેગા બરાબર 2π/t પરથી તમે ટી ગોતશો તો ટી બરાબર શું મળશે? 2π અંડર રૂટ ઓફ આઈના છેદમાં પી, બરોબર છે. એટલે જ તમને કહું છું કે આ સરળ આવર્ત ગતિવાળું ચેપ્ટર છે એ બધે જ ઉપયોગમાં આવશે. ચુંબકીયમાં પણ સેમ આ જ આવશે. અત્યારે આપણે વિદ્યુત તમે 12માં ભણતા હોય, ચુંબકીયમાં પણ આ જ વસ્તુ રિપીટ થશે, બરોબર છે. વ્યવસ્થિત લખી લ્યો. વિશિષ્ટ કિસ્સો છે, ખાલી સમજવાનો છે,
યાદ રાખવાનો નથી, કાંઈ પણ તમને સમજાય બધું જ આવવું જોઈએ આમ, બરાબર. એ જે તે સમયે તમારે ટોપિક ચાલશે ત્યારે ઓટોમેટિક પાછું યાદ રાખવાનું થશે, પણ અત્યારે ખાલી સમજવા માટે લખ્યો છે, લખી. બરાબર. અહીંયા થશે કેમ, ગતિ કેમ થશે કે ડાયપોલની આ સંતુલિત સ્થિતિ હોય અને તમે આમ થોડોક આમ ફેરવો ને એટલે એ છે ને આમ પાછી પોતાના સ્થાન ઉપર આવે, પણ અહીંયા પાછી ઊભી ન રહી જાય, થોડીક આમ વહી જાય, પાછી આમ નીચે આવે, બરાબર. એટલે ડાયપોલ છે ને આ રીતે દોલન કરતી હોય છે, આમ આ રીતે ડાયપોલ છે એ આમ વાઇબ્રેટ થશે, આમ એક મધ્ય બિંદુની આસપાસ છે ને એ આમ વાઇબ્રેટ થશે. આ સરળ આવર્ત હશે કારણ કે સ્થાનાંતર કેવું હશે, સૂક્ષ્મ હશે, બરાબર છે, લખી. હવે આપણે છે આજનો ટોપિક મેઇન સ્ટાર્ટ કરીએ. મેઇન ટોપિક, બરાબર, એ છે સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિની સરખામણી. ખબર શું છે આપણો ટોપિક કે સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. બરાબર. આમ તો જોવા જાવ ને તો આ સરળ આવર્ત ગતિનો છેલ્લો ટોપિક છે, બરાબર. આની પછી સરળ આવર્ત ગતિ બાકી રહેતું નથી. સરળ આવર્ત ગતિને શું કહેવાય ઇંગ્લિશમાં? સરળ આવર્ત ગતિને આપણે શું કહીએ છીએ? SHM કહીએ છીએ. તો અહીંયા આવશે SHM. અને નિયમિત વર્તુળમય ગતિને UCM કહેવાય, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. આ બંને વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો પહેલાં હું એક વાક્ય લખું છું. પહેલાં હું શું લખું છું? એક વાક્ય લખું છું. આ વાક્ય ઉપર જ આખો ટોપિક આધારિત છે. જો કે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનો પડછાયો, કણનો વ્યાસ પરનો પડછાયો પડછાયાને બીજો શબ્દ અપાય છે પ્રક્ષેપ. મેથ્સ વાળાને ખબર હોય અથવા ખબર પડશે. નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનો વ્યાસ પરનો પડછાયો અથવા પ્રક્ષેપ સરળ આવર્ત ગતિ કરે છે. આ તમારે વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ એક વસ્તુ, કોઈ એક કણ છે એ વર્તુળાકાર ગતિ કરે છે, નિયમિત વર્તુળમય ગતિ કરે છે, એટલે ગોળ ફરવું. પંખો ફરતો હોય નિયમિત વર્તુળમય ગતિ તમે કહી શકો, બરાબર. નિયમિત વર્તુળમય ગતિ કોઈ એક કણ કરે છે તો એનો પડછાયો એ સરળ આવર્ત ગતિ કરશે. ફરીથી કે જે કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેનો પડછાયો સરળ આવર્ત ગતિ કરશે. જો સમજીએ કઈ રીતે, આને સમજાવું છું વ્યવસ્થિત, બરાબર. કે ધારો કે આપણી પાસે એક કણ છે જે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. આપણે એક વર્તુળ વિચારી લઈએ, બરાબર. થોડુંક મોટું વર્તુળ હજી વિચારીએ. ચાલશે, બરાબર. બરાબર. અહીંયા કોઈ એક કણ છે એ આ પથ ઉપર આમ વિષમ ઘડી રીતે
નિયમિત વર્તુળમય ગતિ કરે છે. શું કરે છે? વિષમઘડી રીતે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તો આ કણનો પથ આપણે વિચારવાની ટ્રાય કરીએ કે ધારો કે કણ છે એ શરૂઆતમાં છે ને એ આ બિંદુ ઉપર છે. આ બિંદુને આપણે 1 કહીએ. પછી બીજું આ બિંદુ ઉપર છે. આ બિંદુને આપણે 2 કહીએ. પછી કણ છે એ અહીંયા છે 3 છે અને પછી અહીંયા 4. બરાબર. આમ તો ઘણા બધા પોઈન્ટ લઈ શકાય પણ આપણે થોડાક જ બિંદુઓ લઈએ. હવે આના પડછાયો વિચારવાની ટ્રાય કરીએ. તો વિચારો, આનો પડછાયો અહીંયા પડશે. વ્યાસ ઉપરનો જ પડછાયો વિચારવાનો. એટલે પહેલાં આપણે આ વ્યાસ વિચારીએ. બરાબર. આ સમક્ષિતિજ વ્યાસ. એટલે આનો પડછાયો આને P1 કહીએ. આનો પડછાયો અને P2 કહીએ. આ ત્રીજા બિંદુનો પડછાયો અને P3 કહીએ. આ ચોથા બિંદુનો પડછાયો અને P4 કહીએ. ગતિ કઈ રીતે થાય છે? તો વિષમઘડી દિશામાં ગતિ થાય છે. બરાબર. પાછું યાદ રાખવાનું, ગતિ થાય છે વિષમઘડી દિશામાં. પછી આ 5મું બિંદુ, આ 6થું બિંદુ, આ 7મું, આ 8મું. બરાબર. ગતિ કઈ રીતે થાય છે? વિષમઘડી. તો કણ જ્યારે 5 ઉપર હોય ત્યારે એનો પડછાયો ક્યાં હોય એમ વિચારવાનું. કણ જ્યારે 5 ઉપર હોય ત્યારે એનો આ વ્યાસ ઉપરનો પડછાયો, ત્યારે તેનો આ વ્યાસ પરનો પડછાયો. તો અહીંથી ડોટેડ લાઈન કરી દેવાની. આને નામ આપી દેવાનું. 5મા બિંદુનો પડછાયો P5, 6થા બિંદુનો પડછાયો P6 અને 7મા બિંદુનો પડછાયો P7, 8મા બિંદુનો પડછાયો P8. સ્કેલ લઈને બેસવાનું. બરાબર. પડછાયો સીધો પડવો જોઈએ, કદાચ આમાં આડો પડતો હોય. હવે આ બધા બિંદુઓને ધ્યાનથી જુઓ કે પેલા પડછાયો ક્યાં છે? કણ આમ ફરે છે. કણ વિષમઘડી દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરે છે. એનો પડછાયો પહેલાં P1 ઉપર છે, પછી ત્યાંથી P2 ઉપર ગયો, ત્યાંથી P3 ઉપર ગયો, ત્યાંથી P4 ઉપર ગયો. પહેલાં આમ ગયો, હવે પાછો જો આમ જશે, પછી P5 ઉપર આવ્યો, પછી P6 ઉપર આવ્યો, P7 ઉપર આવ્યો, P8 ઉપર આવ્યો, વળી પાછો આમ જશે 1 2 3 4 5, વળી પાછો આમ જશે 5 6 7 8 9. બરાબર છે. તો આપણે ડ્રો કરવાની ટ્રાય કરો. તો પહેલાં કણનો પડછાયો છે એ છે P1 ઉપર. આ P1 ત્યાંથી આ તરફ જાય છે, પછી P2 ઉપર છે, ત્યાંથી હજી આ તરફ જાય છે, પછી P3 ઉપર છે, આ રહ્યું P3, પછી P4, આ રહ્યો P4. બરાબર. આ P3 છે. પછી P3 થી હજી આમ જશે, પછી પાછો આમ ફરે છે. જો P5 અહીંયા છે એટલે પાછો આમ ગયો. P6 હજી આમ જ જાય છે પડછાયો, પછી P7 અને P8. તો આ પડછાયાની ગતિ છે કે પડછાયો 1 ઉપર હશે, પછી 2 ઉપર જશે, પછી 3 ઉપર, 4 ઉપર, 5 ઉપર, 6 ઉપર, 7 ઉપર, પછી આને ફર્યા રાખશે. આને આ સાયકલ રિપીટ થયા રાખશે કે 1 2 3 4 5 6 7 8, પાછું 1 2 3 4 5 6. તો પડછાયો જો આ રીતે ગતિ કરે છે કે કણ કણ છે એ નિયમિત વર્તુળમય ગતિ કરશે, તો એનો પડછાયો છે એ સરળ આવર્ત ગતિ કરે છે. કોની ઉપર? વ્યાસ ઉપર. બરોબર છે. ડ્રો કરી લ્યો. આ તો ખાલી આપણે x અક્ષના વ્યાસ ઉપર બતાવ્યું. આ x અક્ષ છે, એવું જ તમે y અક્ષ ઉપર પણ બતાવી શકો. બરોબર છે. એવું જ આપણે y અક્ષ ઉપર પણ બતાવી શકીએ. લખો પછી બતાવીએ ને. ક્લિયર છે? હાલો. હવે y અક્ષ ઉપરનો પડછાયો જલ્દીથી બતાવી દઈએ કે ધારો કે આ વર્તુળમય ગતિ કરતો કણનો પથ છે. ધારો કે આ વર્તુળમય ગતિ કરતા કણનો પથ છે. બરોબર. અને કણ અહીંયાથી ગતિ શરૂ કરાવી છે આપણે. ધારો કે 1 ને અહીંયા આપી, અહીંયા 2 આપી દઈ, અહીંયા 3 આપી દઈ, 4,
બરોબર. આમાં તમે ગમે એટલા બિંદુ બતાવી શકો, હું તો 8 બિંદુ જ બતાવું છું, બાકી આ પથ ઉપર તમારે જેટલા બિંદુ બતાવી શકો, અને એ તોય પડછાયો આ રીતે જ ગતિ કરશે, સરળ આવર્ત ગતિ. પછી આ 5, 6, 7 ને 8 આ બધાના પડછાયા દોરો. હાલો જલ્દી જલ્દી. 1નો પડછાયો અહીંયા જ મળશે P1, 2નો પડછાયો અહીંયા, આ P2 જો ક્યાંથી ક્યાં ગયો ઉપર જાય છે. પછી 3નો પડછાયો અહીંયા P3, 4નો પડછાયો અહીંયા P4, હજી આમ જ ગયો ઉપર, બરાબર છે. પછી 5નો પડછાયો અહીંયા આ P5, 6નો પડછાયો અહીંયા આ P6 તો પાછું નીચે આવ્યું. પછી 7નો પડછાયો પડશે અહીંયા P7 અને 8નો પડછાયો અહીંયા P8 તો પાછો નીચે આવ્યું. તો પહેલાં આમ ઉપર જાય છે 1 થી 2, પછી આ 3 to 4, પછી અહીં પાછો આવ્યો આ રીતે, વળી પાછો આમ જશે, વળી પાછો આમ જશે. એટલે કણ નિયમિત વર્તુળમય ગતિ કરશે તો એનો પડછાયો છે એ સરળ આવર્ત ગતિ કરતું હોય છે, બરાબર. કણ નિયમિત વર્તુળમય ગતિ કરતું હોય તો એનો x અક્ષ પરનો પડછાયો લઈ લ્યો કે y અક્ષ પરનો પડછાયો લઈ લ્યો, પડછાયો સરળ આવર્ત ગતિ કરશે. ડ્રો કરી લ્યો ચાલો જલ્દી, બરાબર. આને આ વસ્તુ તમે આ બાજુ સાઈડમાં પણ ડ્રો કરી શકો, એટલે લાસ્ટમાં કર્યું હતું એ જ રીતે, બરાબર. કે P1 પછી આ P2, P3, P4 પછી P5 આમ નીચે લઈ આવશે, આ P6, P7 અને આ P8, બરાબર. 8 પરથી પાછો કણ 1 ઉપર આવશે, પછી 2 ઉપર, 3 ઉપર થયા આવશે. અને આ જે કેન્દ્ર છે એને તમે મધ્યમાન સ્થાન લઈ શકો કે આ મધ્યમાન સ્થાનની આસપાસ આ રીતે ગતિ કરે છે. લખાઈ ગયું, બરાબર. બધું ભૂસી નાખું જો, ઠીક છે. હવે મેન આપણે સૂત્ર ઉપર આવી, બરાબર. સૂત્ર એ જ આવશે કે જે પહેલાં આવી ગયા છે, આમાં કંઈ નવી વસ્તુ નહીં આવે, બરાબર. આવું બધું ઓલમોસ્ટ થઈ ગયું છે સરળ આવર્ત ગતિ. ખાલી ઈની આ નવા કન્સેપ્ટથી જોવાનું છે કે ઈની સૂત્રો આ નવા કન્સેપ્ટથી કઈ રીતે આવશે, બરાબર છે. તો આપણે લખીએ કે ધારો કે કોઈ કણ વિષમ ઘડી દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરે છે. ધારો કે કોઈ એક કણ છે એ વિષમઘડી દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરે છે, તો એ કણને આપણે ડ્રો કરવાની ટ્રાય કરીએ. ધારો કે આ વર્તુળમય ગતિ, બરોબર. હવે આ કણનું સ્થાન છે ને, પ્રારંભિક સ્થાન આપણે અહીંયા ક્યાંક લઈએ. ધારો કે કણ છે ને શરૂઆતમાં અહીંયા છે, એનો P બિંદુ આપી દઈએ. કયા સમય ઉપર? તો t બરાબર 0 સમયે, કે t બરાબર 0 સમયે કણ ક્યાં છે? અહીંયા છે. ક્યાં છે? P બિંદુ ઉપર છે, બરોબર છે. હવે એક વસ્તુ નોંધો કે આપણે જે ખૂણો છે એને આપણે કળા પણ કહીએ છીએ, અને એ કેટલી થશે? ઓમેગા ટી જેટલી થાય છે. સમય સાથે બદલાતો ખૂણો ઓમેગા ટી વડે અપાય છે, અને પ્રારંભિક ખૂણો ફાઈ વડે અપાય. શેના વડે અપાય? ફાઈ વડે અપાય. પ્રારંભિક ખૂણો છે એ ફાઈ વડે અપાય, બરોબર છે. તો કણ શરૂઆતમાં અહીંયા છે, કણ શરૂઆતમાં ક્યાં છે? આ બિંદુ ઉપર છે, અને ત્યાંથી વિષમઘડી દિશામાં આગળ વધે છે. કઈ દિશામાં આગળ વધે છે?
વિષમઘડી દિશામાં આગળ વધે છે. અને ધારો કે P1 બિંદુ ઉપર પહોંચે છે ટી સમયે. કયા બિંદુ ઉપર પહોંચે છે? P1 બિંદુ ઉપર પહોંચે છે ટી સમયે. એટલે કે અમુક થોડોક સમય પસાર થવા દેવાનો, ટી સમય જવા દેવાનો, એટલે કણ P ઉપરથી P1 ઉપર આવી જશે વિષમઘડી દિશામાં. આ વિષમઘડી દિશા એન્ટી ક્લોકવાઇઝ. તો આ બિંદુએ કણનો એક્સ અક્ષ સાથેનો ખૂણો ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. બરોબર. ધારો કે પ્રારંભિક કળા ફાઈ છે કે ટી બરાબર 0 સમયે ખૂણો કેટલો છે? ફાઈ જેટલો. અને પછી ટી સમય પસાર થઈ ગયો એટલે હજી ખૂણો વધ્યો હશે, વિષમઘડી દિશામાં જાય ને એટલે ખૂણો વધે. આ વસ્તુ હજી લખવાની છે. ટી સમયે ખૂણો ઓમેગા ટી પ્રારંભિક ખૂણો કૌંસમાં ટી બરાબર 0 સમયે અને વિષમઘડી તો ખૂણો ધન અને સમઘડી તો ખૂણો એટલે ઓમેગા ટી. બરોબર, બીજું કોઈ નથી. ઋણ. આ એક્સ્ટ્રા લખાવું છું, આ બધું તમને યાદ હોવું જોઈએ. ધારો કે તો પ્રારંભમાં ખૂણો કેટલો હશે? ફાઈ જેટલો. પછી વિષમઘડી દિશામાં ગયો એટલે આટલો ખૂણો ઉમેરાણો, એટલે ટોટલ ખૂણો કેટલો થઈ ગયો? ઓમેગા ટી પ્લસ ફાઈ. બરોબર છે. અને ધારો કે આ અંતર છે ને એ જેટલું છે. આ વર્તુળની ત્રિજ્યા કોના જેટલી છે? એ જેટલી છે. એટલે આપણે અહીંયા લખીએ કે એ ત્રિજ્યાના અને એ ત્રિજ્યાના વર્તુળ પર ગતિ થાય છે. ક્યાં ગતિ થાય છે? એ ત્રિજ્યાના વર્તુળ પર ગતિ થાય છે. હવે જુઓ તો અહીંયા કોસ લગાડો તો, અહીંયા કોસ લગાડો તો ત્રિજ્યા એ છે એટલે આ અંતર એ થાય તો આ અંતર પણ એ જ થાય ને. બરોબર. ત્રિજ્યા એ છે તો આ અંતર એ હોય તો આ જે ઉપરનું અંતર છે આટલું અંતર, અહીંયાથી આ અંતર, આ O થી P1 નું અંતર એ પણ એ જ થાય. બરોબર છે. તો અહીંયા આકૃતિમાં અથવા આકૃતિ પરથી કોસ ખૂણો કેટલો છે? ઓમેગા ટી પ્લસ ફાઈ. થીટા હોત તો થીટા લખત કોસ થીટા. કોસનું સૂત્ર શું થાય? કોસનું સૂત્ર શું થાય? પાસેની બાજુ પાબાના છેદમાં કર્ણ. બરોબર છે. પાબાના છેદમાં કર્ણ. એટલે કે આની ઉપરથી લખીએ કે કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ બરાબર શું આવ્યું? કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ પાબા. તો જો આનો અહીંયા પડછાયો વિચારો, આ કણનો આપણે પડછાયો વિચારવાનો ઓળ છે. સરળ આવર્ત ગતિ તો પડછાયો જ કરે છે ને. તો આ એક્સ અક્ષ ઉપરનો પડછાયો, આ વાય અક્ષ ઉપરનો પડછાયો. ધારો કે એક્સ અક્ષના પડછાયાનું અંતર એક્સ છે અને વાય અક્ષના પડછાયાનું અંતર વાય છે. ધારો કે એક્સ અક્ષ પરના પડછાયાનું અંતર એક્સ છે અને વાય અક્ષ પરના પડછાયાનું અંતર વાય છે. તો પાસેની બાજુ કોણ થશે? આ એક્સ થશે અને કર્ણ આ થશે. બરોબર. આ ત્રિકોણ ધ્યાનમાં લ્યો. આ ત્રિકોણ નીચે દર્શાવી દઉં. આ એ, આ એક્સ અને આ ખૂણો કેટલો છે? ઓમેગા ટી પ્લસ ફાઈ. આની ઉપર આપણે કોસ લગાડ્યું છે તો કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ બરાબર પાસેની બાજુ એક્સ છેદમાં કર્ણ એ. તો આની ઉપરથી એક્સને કરતા બનાવો તો શું લખી શકાય કે એક્સ બરાબર એને સામે જવા દો, એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આ તો સરળ આવર્ત ગતિનું સૂત્ર છે. આ તો કોનું સૂત્ર છે? સરળ આવર્ત ગતિનું. અને એ અંતર એક્સ અંતર કોનું બતાવે છે? તો આનો પડછાયો, એક્સ અક્ષ ઉપરનો પડછાયો. તો એક્સ અક્ષ પરના પડછાયાનું સૂત્ર શું આવ્યું? એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આ તો સરળ આવર્ત ગતિનું છે એટલે આપણે કહેશું કે પડછાયો સરળ આવર્ત ગતિ જ કરશે. પડછાયો કેવી ગતિ કરશે? સરળ આવર્ત ગતિ. આ સૂત્ર ઉપરથી પણ આપણે કહી દીધું. સેમ વસ્તુ અહીંયા સાઈન લગાડો.
અહીંયા આપણે સાઇન લગાડીએ. ખૂણો કેટલો છે? ઓમેગા ટી પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ થશે? આ ખૂણો છે, આ સામેની બાજુ થશે. ફરીથી આ વાય હોય તો આ પણ વાય હોય, આ વાય હોય તો આ વાય હોય, બરોબર? એટલે આ વાય થાય. સામેની બાજુ એટલે આ થશે અને કર્ણ એટલે આ થશે, બરોબર? ફરીથી જો આ અંતર વાય હોય તો આ અંતર પણ વાય થાય. એટલે અહીંયા લખો સાઇન ઓમેગા ટી પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે વાય છેદમાં કર્ણ એટલે એ. તો અહીંયાથી વાયને કરતા બનાવો એટલે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો આ કયા વ્યાસ પરનો પ્રક્ષેપ મેળો, પડછાયાનું સૂત્ર મેળવ્યું? તો આ વાય અક્ષ ઉપર જે પડછાયો છે ને એનું સૂત્ર આ છે, અને એક્સ અક્ષ ઉપર જે પડછાયો છે ને એનું સૂત્ર આ છે. તો જૂના જ સૂત્ર છે, ખાલી એ જ રીતે તમારે યાદ રાખવાનું છે કે આ એક્સ અક્ષ પરનો, રેડથી નહીં દેખાતું હોય, આ શું છે? તો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ અથવા તો પડછાયો. અને આ શું છે? વાય અક્ષ પરનો પ્રક્ષેપ. બરોબર છે? લખી લ્યો. આકૃતિ ન દેખાતી હોય તો હું પાછી હમણાં ડ્રો કરી દઉં છું વ્યવસ્થિત, મોટી. અહીંયા ચાલો જો આકૃતિ એકવાર પાછી ડ્રો કરી દઉં છું. તમારે થઈ ગઈ હોય તો સ્કીપ કરો. આ કોણ? બરોબર, શરૂઆતમાં અહીંયા હતો ટી બરાબર 0 ઉપર, પછી ટી સમયે અહીંયા આવતો રહ્યો, બરોબર? એ સમયે આપણે એના બે પડછાયા જોયા. એક છે એક્સ અક્ષ પરનો પડછાયો, એક છે વાય અક્ષ પરનો પડછાયો. આ અંતરને આપણે એક્સ કહી દીધું, આ અંતરને આપણે વાય કહી દીધું. જો આ વાય હોય તો આ વાય થાય, બરોબર? અને કર્ણનો ખૂણો કેટલો છે? તો પ્રારંભિક ફાઈ હતો અને ટી સમયમાં ઓમેગા ટી ઉમેરાઈ ગયો, વિષમઘડી દિશામાં ગયો, એટલે આ ખૂણો થઈ જશે ઓમેગા ટી પ્લસ 5, બરોબર છે? અને ત્રિજ્યા કેટલી છે? તો એ જેટલી ત્રિજ્યા છે, બસ, બીજું તો કાંઈ નથી. હવે આનો યુઝ સ્ટાર્ટ કરીએ, આના દાખલા સ્ટાર્ટ કરીએ. આનો ઉપયોગ કઈ રીતે કરશું? આ તો આપણે જે જૂના કરેલા છે એ જ સૂત્રો છે, બરોબર? એક વસ્તુ જો પેલા હું હજી એકવાર નોંધ સ્વરૂપે લખાવી દઉં. નોંધ સ્વરૂપે લખાવી દઉં કે આપણું જે સૂત્ર છે ને એમાં ખૂણો અહીં લખેલું હતું ને જ તમારે નોંધ સ્વરૂપે લખવાનું આવશે કે ખૂણો એટલે ઓમેગા ટી. ધન હોય તો વિષમઘડી, વિષમઘડીને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. એન્ટી ક્લોકવાઇઝ, બરાબર? વિષમઘડીને શું કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ. ટૂંકમાં લખાય ACW. તમે ઘણા બધા MCQ સોલ્વ કરશો એમાં હશે ACW, એન્ટી ક્લોકવાઇઝ, બરાબર છે?
અને બીજું આવશે જો ઋણ હોય તો સમઘડી, તો એને CW કહેવાય, ક્લોકવાઇઝ. બરાબર, બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની. હવે આપણું સ્ટાર્ટ કરીએ. જો ઉદાહરણ નંબર ઉદાહરણ 14.4. ઉદાહરણ 14.4. સાવ ઇઝી ટોપિક છે, ખોટું બીવાની કાંઈ જરૂર નથી. સાવ સરળમાં સરળ છે ને થોડોક અલગ પડે છે એટલે છેલ્લે રાખ્યો હતો કે અઘરો નથી. જો ઉદાહરણમાં આપણને બે આકૃતિઓ ધ્યાનમાં લેવાની કીધી છે, જે સામેના પેજ ઉપર અથવા સામે બાજુ આપી છે. બરાબર, કે આકૃતિ 14.10 એટલે સામે આપેલી બે આકૃતિઓમાં નિયમિત વર્તુળમય ગતિ દર્શાવેલી છે. વર્તુળની ત્રિજ્યા, આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ વગેરે દર્શાવ્યું છે. તો એક્સ અક્ષના પ્રક્ષેપનું સૂત્ર લખો અથવા ગતિ મેળવો. એક્સ અક્ષના પડછાયો, પ્રક્ષેપ એટલે શું? પડછાયો ની સૂત્ર અથવા ગતિ મેળવી દેવાની છે. બરાબર, જો પેલી આકૃતિ ધ્યાનમાં લઈએ. પેલી આકૃતિ શું કહે છે કે આ વર્તુળ અને કણની પ્રારંભિક સ્થિતિ આપેલી છે આપણને 45 કોણે. અહીંયા ક્યાંક આપી છે, P1 કીધું છે, અને ક્યારે? t બરાબર 0 ઉપર. આ સમયે જે ખૂણો હોય એને શું કહેવાય? ફાઈ કહેવાય. t બરાબર 0 સમયે જે ખૂણો હોય એને પ્રારંભિક કળા ફાઈ કહેવાય. અને કણની પછી t સમય પછી ક્યાં છે જુઓ તો? અહીંયા છે, P2 ઉપર. t સમયે ક્યાં વયો ગયો? P2 ઉપર. એટલે અહીંયાથી થોડોક આગળ તરફ વયો ગયો. અને આ વધારાનો ખૂણો કેટલો આપ્યો હોય એને કહેવાય ઓમેગા ટી. આખો ખૂણો કહેવાય ઓમેગા ટી પ્લસ 5. બરાબર, t બરાબર 0 ઉપર 5 અને t સમયમાં ઓમેગા ટી ખૂણો કાપ્યો છે. વિષમઘડી દિશામાં જાય છે એટલે ધન છે. બરાબર છે, ક્યાં જાય છે? વિષમઘડી દિશામાં જાય છે. અને આવર્તકાળ t બરાબર 4 સેકન્ડ આપેલો છે. શું આપ્યું છે? આવર્તકાળ. તો આપણે છે ને ગતિનું સૂત્ર લખી દેવાનું છે. ગતિનું આપણી માટે સૂત્ર શું છે કે x બરાબર a cos ઓમેગા t પ્લસ 5. આપણે શું ગોતવાનું છે? x અક્ષનો પ્રક્ષેપ ગોતવાનો છે. શું ગોતવાનું છે? અહીં લખી કે x અક્ષનો, x અક્ષ પરનો પ્રક્ષેપ અથવા તો પડછાયો. x અક્ષના પ્રક્ષેપનું સૂત્ર શું થાય? a cos ઓમેગા t પ્લસ 5. બરોબર, આ દાખલો છે ને આપણી માટે થિયરીની જેમ પણ કામ કરશે કે જ્યાં ફાઈ બરાબર, જોજો આ ધ્યાનથી સાંભળજો, આગળ બધે કામ આવશે કે જ્યાં ફાઈ બરાબર, જ્યાં ફાઈ શું છે તો ધન એક્સ અક્ષ સાથે ખૂણો. ફાઈ શું છે? ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો. ફાઈ છે આપણી પાસે ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો. પછી ઓમેગા ટી. ઓમેગા ટી અહીંયા જો કંઈ કીધું નથી ને તો અહીંયા આગળ પ્લસ જ. ઓમેગા ટી પ્લસ આવ્યું, આમ જાય છે એટલે વિષમઘડી હોય, અથવા વિષમઘડી છે એટલે ઓમેગા ટી પ્લસ આવશે. બે રીતે વિચારી શકો કે વિષમઘડીમાં ફરતું હોય એટલે ઓમેગા ટી કેવું આવશે?
પ્લસ આ વિષમ ઘડીમાં જાય છે. તો આનું સૂત્ર શું લખી શકાય? a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. વિષમ ઘડીમાં છે એટલે ફાઈ ધન છે, વિષમ ઘડીમાં જાય છે એટલે ઓમેગા ટી પણ ધન છે. અને આ ત્રિજ્યા કદાચ આપેલી હોય, આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ લઈએ. નથી આપી તો આપણે એને એની એજ રહેવા દઈએ કે આ ધારો કે એ જેટલી છે. કિંમત લખો આમાં, x ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા, ઓમેગાની જગ્યાએ શું લખી શકાય? 2π/t ઇન્ટુ સ્મોલ ટી પ્લસ ફાઈ કેટલો આપ્યો જો તો અહીંયા એ આકૃતિમાં તમને આપેલો છે. ફાઈ આપ્યો છે 45 ડિગ્રી આપ્યો છે. ફાઈ કેટલો આપ્યો છે? 45 ડિગ્રી. x અક્ષ સાથેનો ખૂણો 45 ડિગ્રી આપ્યો એટલે અહીં લખી નાખશું 45 ડિગ્રી. પણ ડિગ્રીમાં આપણે કામ કરતા નથી. 45 લખો તો ખોટું નથી, પણ આપણે કામ કરતા નથી એટલે આને આપણે શેમાં લખવું પડશે? રેડિયનમાં લખવું પડશે. અને 45 ડિગ્રીનું રેડિયન થાય π/4. આ આપણો આન્સર. અહીંયા ટીની કિંમત લખવી પડશે એટલે x બરાબર a cos 2π/t કેટલો આપ્યો છે? 4 સેકન્ડ પ્લસ π/4. છેદ ઉડાડો તો સારું, ન ઉડાડો તો કોઈ વાંધો નથી. લખી લ્યો. ચાલો છેલ્લે આપણે આ સમીકરણ મેળવી દેવાનું હતું, બરોબર? હવે આની પછી બી. કદાચ તમને ખ્યાલ ન આવ્યો હોય તો પાછું ધ્યાનથી સમજજો. હું હજી એકવાર બીમાં પાછી આખી પ્રોસેસ રિપીટ કરીશ. કે બીમાં જો આકૃતિ આપેલી છે, આ વર્તુળ અને કર્ણનું પ્રારંભિક સ્થાન અહીંયા આપેલું છે. કર્ણનો પ્રારંભિક સ્થાન P એટલે કે કયા સમય ઉપર? t બરાબર 0 સમય ઉપર કર્ણ અહીંયા છે. અને એરો કઈ બાજુ આપ્યો જો તો? t એરો આ તરફ આપ્યો છે, બરોબર છે. અને એક આવર્તકાળ આપેલો છે. ત્રીસ સેકન્ડ આપેલો છે લગભગ. 30 જ છે, બરાબર. આનું સમીકરણ કેમ લખશું? તો પહેલા તો આપણે x અક્ષનો પ્રક્ષેપનું સૂત્ર લખી નાખીએ કે x અક્ષ પરનો કર્ણનો આ કર્ણનો પ્રક્ષેપ x બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. હવે આમાં કિંમત મૂકવાની છે, બરાબર. આ એમને સમજવા માટે લખેલું છે. આની ઉપરથી આપણે સૂત્ર બનાવવાનું હોય. કેમ બનાવશું? જો કે પહેલાં તો ગતિ કઈ રીતે થાય છે? ગતિ કઈ રીતે થાય છે? ગતિ થાય છે સમઘડી દિશા. કેમાં થાય છે? સમઘડી. કે અહીં સમઘડી ગતિ થાય છે એટલે ઓમેગા ટી ઋણ આવે, બરોબર. આ મેં નોંધમાં લખાયું. જો વિષમઘડી થતી હોય તો ઓમેગા ટી કેવું આવે? ધન આવે. જો સમઘડી થતી હોય તો ઓમેગા ટી કેવું આવે? ઋણ આવે. એટલે x બરાબર a cos માઇનસ ઓમેગા ટી આવશે. વિષમઘડી થતું હોત તો પ્લસ ઓમેગા ટી આવત, પણ માઇનસ ઓમેગા ટી આવશે. અને ફાઈ એટલે ધન x અક્ષ સાથે બનતો ખૂણો. આ પ્લસ ધન x અક્ષ છે, એની સાથે જુઓ તો આટલો ખૂણો બનાવે છે. એ ખૂણો કેટલો થાય? π/2 થાય અથવા તો 90 થાય, બરોબર. કેટલો ખૂણો બનાવે છે? 90નો ખૂણો બનાવે છે. એટલે ફાઈ કેટલો થશે? એ થશે π/2. એટલે આમાં મૂકી દો પ્લસ π/2. આપણું સમીકરણ. ઓમેગાની કિંમત લખવી હોય તો લખી નાખવાની, કારણ કે ટીની કિંમત આપેલી છે.
બરાબર. બાકી આ સમીકરણ આવી ગયું. વિષમઘડી સમઘડીમાં છે એટલે ઓમેગા ટી ઋણ આવશે અને ધન એક અક્ષ સાથે 90 નો ખૂણો બને છે એટલે અહીં 90 લખી નાખવાનું. ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગાની જગ્યાએ 2π/t ઇન્ટુ સ્મોલ ટી પ્લસ π/2 ઇઝ ઇક્વલ ટુ a cos માઇનસ 2π/t ની જગ્યા ઉપર 30 સેકન્ડ પ્લસ ઇન્ટુ સ્મોલ ટી પ્લસ π/2. આ શું મળ્યું? એક્સનું સૂત્ર મળી ગયું. બોક્સ કરી દઈએ. આ ફાઇનલ આન્સર. લખી લ્યો. આ બી છે બરોબર. નેક્સ્ટ. હજી આમાં ફેરફાર કરવો હોય તો થાય. હજી એક બે સ્ટેપ લખી શકાય આમાં. જો લખી કે આમાં શું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ નથી એમને એ કોસ માઇનસ 2π/30 પ્લસ π/2. તો આને તમે થીટા વિચારી લો. આને શું વિચારી લ્યો? થીટા વિચારી લ્યો. એટલે આ થાય કોસ માઇનસ થીટા પ્લસ π/2. કયું ચરણ આવશે વિચારો તો? કોસ માઇનસ થીટા પ્લસ π/2. કોસ માઇનસ થીટા પ્લસ π/2. π/2 એટલે અહીંયા પ્લસ હોય તો વિષમઘડી દિશામાં, માઇનસ હોય તો સમઘડી, એટલે માઇનસ છે એટલે સમઘડી ચાલવાનું. π/2 માંથી કાંઈક બાદ કરવાનું. બાદ કરો ને એટલે અહીંયા આવો. પ્રથમ ચરણમાં કોસ ધન હોય. પ્રથમ ચરણમાં કોસ કેવું હોય? ધન હોય. એટલે કે આવશે ને π/2 છે એટલે કોસનું શું થઈ જશે? સાઇન થીટા. બરાબર. એવું જ લખી દેવાનું. પ્રથમ ચરણ. એ જ અહીંયા લખીએ. શું આવશે? ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસનું શું થઈ જશે? સાઇન અને આ થીટાનો થીટા એમને 2π/. જો માઇનસ ભેગું ન લઈ આવતા હો. માઇનસનું અહીંયા આપણે કરી નાખ્યું. π/2 માઇનસ થીટા એટલે સાઇન થીટા. માઇનસ આમાં ગણતરીમાં લેવાઈ ગયું છે. આ બ્રાન્ચ હજી થોડુંક મોડિફાઈ કરી નાખીએ. એ સાઇન પાયના છેદમાં ટી રહી જાય છે. સારો. આ ફાઇનલ થશે બરોબર. ટેક્સ્ટ બુકમાં અહીંયા સુધી પહોંચી ગયા છે લગભગ. જોઈ લેજો. તમે અહીંયા ઊભા રહી જાઓ તોય વાંધો નથી. ખોટું નહીં થાય. કેવું પડશે કે આ ફાઈ છે ને બરોબર. બીજું કાંઈ. હવે નેક્સ્ટ દાખલો જોઈએ. સ્વાધ્યાયમાં આવતા રહીએ. સ્વાધ્યાયમાં જો આ વર્તુળ દોરેલા હશે એવો દાખલો હશે. સ્વાધ્યાયમાં 11મો ક્વેશ્ચન છે. સ્વાધ્યાયમાં કેટલામો ક્વેશ્ચન છે? 11th નંબરનો ક્વેશ્ચન છે. બરોબર છે. તો એ આપણે હોમવર્કમાં રાખીએ. હું નેક્સ્ટ ટાઈમમાં આવી અને સોલ્વ કરાવી દઈશ. બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટની યાદી કરશું. એટલે આમાં લખી દઉં છું કે સ્વાધ્યાય 14.11 હોમવર્કમાં ક્લોક વાઇઝ હતું ને આ હોમવર્ક.
બરાબર. આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. 14.11 ગણજો વ્યવસ્થિત. એમાંય આમ જ છે, 2 વર્તુળ આપેલા છે અને બંને ઉપરથી સમીકરણ લખવાના છે. બરાબર છે. લખજો, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.